ભારતનું આવનારું જે સંસદ સત્ર છે તે માત્ર કોઈ એક સામાન્ય સંસદ સત્ર નહીં હોય, કારણ કે આ વખતે એવા મહત્વપૂર્ણ બિલો છે તે રજૂ થવા જઈ રહ્યા છે કે જે દેશના શિક્ષણથી લઈને ન્યુક્લિયર ઉર્જા સુધી અને રસ્તાના વિકાસથી લઈને કોર્પોરેટના કાયદા સુધી અસર કરવાના છે. વધુમાં આટલું જ નહીં, બંધારણમાં પણ આ વખતે સુધારા થઈ શકે તેવું દેખાઈ રહ્યું છે. ભારતનું આ વખતનું જે સંસદ સત્ર છે તે કોઈ સામાન્ય સંસદ સત્ર નથી, કારણ કે આ વખતે ખૂબ મહત્વપૂર્ણ બિલો છે તે રજૂ થવા જઈ રહ્યા છે, જે દેશના શિક્ષણથી લઈને ન્યુક્લિયર ઉર્જા, રસ્તાના વિકાસથી લઈને કોર્પોરેટ કાયદા અને બંધારણ સુધીના અનેક ફેરફારો અને મહત્વપૂર્ણ ફેરફારો છે તે ધરાવી રહ્યું છે. પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે ખાનગી કંપનીઓ પણ હવે ન્યુક્લિયર સેક્ટરમાં એન્ટ્રી કરશે. દેશના હાઈવે માટે જમીન અધિગ્રહણની જે પ્રક્રિયા છે તે પણ ઝડપી કરવામાં આવશે અને શિક્ષણ જગતમાં પણ યુજીસી અને એનએસટીઈ છે તેને લઈને પણ એક સુપર કમિશન છે તે બનાવવામાં આવશે. કોર્પોરેટ અને એલએલબીના કાયદાઓ વધુ સરળ બનશે અને બિઝનેસ માટે ઇઝ ઓફ ડુઇંગનું જે કાર્ય છે તે પણ સરળ થશે. સિક્યોરિટી માર્કેટમાં પણ ખૂબ મોટા ફેરફારો છે તે થઈ શકે છે અને ચંડીગઢ સહિત કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેમાં બંધારણના પણ મહત્વપૂર્ણ કાયદાઓ અને સુધારાઓ આ વખતે થઈ શકે છે. કંપનીઓ સાથે વિવાદો કે જે કેટલા વર્ષોથી ચાલે છે તેના પર નિવારણ હવે જલ્દીથી લાવે તેવું પણ એક બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે. હવે આ બિલ છે તે કેટલા મહત્વના છે, તેનાથી આપણને ફાયદો થશે કે નુકસાન તે આપણે જોવાનું છે. આ માત્ર તમારા જીવન પર જ નહીં, પરંતુ બિઝનેસ પર, શહેરના વિકાસ પર, દેશ પર, દેશની ગવર્નન્સ પર, દરેક પર અસર કરવાના છે. હવે આ બિલોથી ફાયદો થશે, નુકસાન થશે કે સામાન્ય નાગરિકને કઈ રીતે આ બિલ છે તે અસર કરશે, તેની આજના આ વિષયમાં વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી. સૌથી પહેલું બિલ જે મૂકવામાં આવશે એ છે ન્યુક્લિયર સેક્ટરમાં ઐતિહાસિક બદલાવ લાવી શકે છે, કારણ કે એટોમિક એનર્જીનું બિલ છે જે આ મૂકવામાં આવશે અને આ બિલ છે તે કદાચ આ સત્રનો સૌથી મોટું અને સૌથી ચર્ચિત બિલ બની શકે છે. લોકસભા બુલેટિન મુજબ આ વખતે આ જે બિલ છે તે ભારતમાં પરમાણુ ઉર્જાનો ઉપયોગ અને નિયંત્રણ સંપૂર્ણપણે નવું ફ્રેમવર્ક છે તે તેને આપી શકે છે. અત્યાર સુધી માત્ર જે સરકારી એજન્સીઓ છે તે જ ન્યુક્લિયર પ્લાન્ટ પર વર્ક કરી શકતી હતી, પરંતુ હવે આવનારા સમયમાં જે ખાનગી કંપનીઓ છે તે પણ પહેલી વખત ન્યુક્લિયર જે ઇન્ડસ્ટ્રી છે તેમાં એન્ટ્રી કરી શકે છે. પરંતુ અહીંયા પણ મહત્વપૂર્ણ એ બાબત છે કે ખાનગી કંપનીઓ એ જો ન્યુક્લિયર પ્લાન્ટમાં એન્ટ્રી કરશે તો તેઓ મેનેજ પણ કરી શકે છે, રોકાણ પણ કરી શકે છે, પરંતુ આપણી સેફટી શું, ભારત પર તેનો શું પ્રભાવ પડશે? દરેક સિક્કાની જેમ બે બાજુઓ હોય એ રીતે આ વખતે પણ આ જે બિલ રજૂ થયો છે તેના બે પાસાઓ છે. સૌથી પહેલા જોઈએ કે ભારત પર શું પ્રભાવ પડશે. તો ન્યુક્લિયર ઉર્જાના ઉત્પાદન જો આ રીતે કરવામાં આવશે, જો ખાનગી કંપનીઓ કરશે તો ન્યુક્લિયરની જે ઉર્જાનું ઉત્પાદન છે તે વધી જશે. બીજું કે થર્મલ અને કોલ બેઝડ જે એનર્જી છે તેના પરથી હવે આપણી ડિપેન્ડન્સી છે તે ઘટી જશે જો આપણે આ રીતે ખાનગી કંપની છે તે પણ ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રીમાં જો એન્ટ્રી કરી લે તો. અને વિદેશી કંપનીઓનું પણ એફડીઆઈ છે તે હવે વધી જશે અને મોટા ઉદ્યોગપતિઓ અને હાઈટેક જે કંપનીઓ છે તેના માટે આ સ્થિર અને ક્લીન એનર્જી પ્રોવાઈડ કરશે. આટલું જ નહીં, સાથે સાથે આ થોડો ચિંતાનો પણ વિષય છે, કારણ કે અહીંયા બીજા પણ અમુક પ્રશ્નો છે, જેમ કે સુરક્ષા અને સલામતીને લઈને આ જે ખાનગી કંપનીઓ છે તેમની જાળવણી કેટલી હશે? શું તે લોકો પણ એટલા પ્રોફેશનલ હશે? ખાનગી કંપનીઓ પાસે શું એટલા એક્સપિરિયન્સ છે કે તેઓ ન્યુક્લિયર ઉર્જામાં ડાયરેક્ટ જે એન્ટ્રી લઈ શકે છે? અને ન્યુક્લિયર વેસ્ટ મેનેજમેન્ટનું જે પ્રાઇવેટાઇઝેશન છે તે ખૂબ જોખમદાયક છે, તો તેમાં ખાનગી કંપનીઓ છે તે કઈ રીતે સર્વાઈવ કરશે? મુખ્ય અહીંયા આ પણ 3 પ્રશ્નો છે કે જે આ બિલ પર ખૂબ અસર કરી રહ્યા છે. બીજું બિલ છે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બિલ. શિક્ષણ માટે એક નવું રિફોર્મ બની શકે છે. આ બિલ છે તે દેશની ઉચ્ચ શિક્ષણીય વ્યવસ્થાને 30 વર્ષ પછીનો સૌથી મોટો ફેરફાર આપશે. આ બિલ પાસ થવાથી ફાયદો શું થશે, બદલાશે શું?
તો યુજીસી અને એનસીટીસી છે તે સમાપ્ત થઈ જશે, એટલે કે એક જ છત નીચે HECI એટલે કે હાયર એજ્યુકેશન કમ્યુનિકેશન ઓફ ઇન્ડિયા છે તે બનાવવામાં આવશે. હવે આનું મહત્વ શું છે? તો કોલેજો છે તેઓ વધુ સ્વતંત્ર થઈ જશે. પછી કોર્સની જે ફી છે, એકેડેમિક જે નીતિઓ છે હવે પારદર્શક થઈ જશે, કારણ કે બધું એક જ છત નીચે થઈ જશે. શિક્ષણની જે ગુણવત્તા છે તેમાં પણ વધારો થઈ શકે છે. અને આટલું જ નહીં, આનાથી જે લોકો છે તેને સીધી અસર શું થશે તેના વિશે પણ વાત કરી લઈએ. તો યુનિવર્સિટી, ખાનગી કોલેજો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને એજ્યુકેશન સિસ્ટમને ખાસ કરીને આ બિલની અસર થઈ શકે છે. હવે આ બિલ છે તે પાસ થશે તો શિક્ષણ જગતમાં 30 વર્ષ પછી ખૂબ મોટો આવો કોઈ ફેરફાર આવી શકે છે. હવે ત્રીજું છે નેશનલ હાઈવે બિલ, કે જે જમીન અધિકરણને ઝડપી બનાવવા માટેનું જે બિલ છે તે ઠરાવ છે તે પસાર કરવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ભારતની અર્થવ્યવસ્થાનું એક બેકબોન છે અને આપણે હંમેશાથી જમીન અધિકરણની વિલંબને આપણે હંમેશાથી જોતા આવ્યા છીએ, કારણ કે જ્યારે પણ આપણે કોઈ કામ કરવું હોય ત્યારે તેમાં સૌથી વધારે ટાઈમ લાગતો હોય છે. હવે આનાથી બદલાશે શું જો આ બિલ પસાર થયું તો જમીન અધિકરણની જે પ્રક્રિયા છે ને તે અત્યંત ઝડપી કરવામાં આવશે અને પારદર્શક કરવામાં આવશે, કે જેથી પેપર વર્ક અને કમ્પેન્સેશન સંબંધિત કોઈ પણ વિવાદો છે તે ઓછા થઈ જશે. અને આટલું જ નહીં, આ બિલના કારણે ફાર્મર્સ છે અને ગવર્મેન્ટ છે તેમના વચ્ચે જે વિવાદો છે તે પણ નીકળીને એક સારો જે બોન્ડ છે તે ડેવલપ થઈ શકે છે. હવે હાઈવેજ અને હવે એ તો સાચું કે આનાથી જે પ્રોસેસ છે તે ઝડપી બનશે, પ્રોજેક્ટનો કોસ્ટ છે તે 10 થી 20% સુધી ઘટી પણ જશે અને ઓરિજિનલ ખર્ચ છે તેમાં પણ ખૂબ મોટો ઘટાડો આવી શકે છે. હવે ચોથા નંબરનું જે બિલ છે એ છે કોર્પોરેટ લો સુધારો બિલ 2025, કે જે કંપનીઓના કાયદાઓમાં ફેરફાર લાવવા માટે છે. હવે કંપની અધિનિયમ 2013 અને LLP અધિનિયમ 2008 મુજબ આમાં સુધારા કરવામાં આવી શકે છે. જેમાં મુખ્ય મુદ્દાઓ કયા છે? તો ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ છે તે વધુ સરળ બનશે. ત્યારબાદ પેનલ્ટી છે, ફાઇલ્સ છે, કમ્બાઇન્સ વર્ક છે, આ બધામાં ઘટાડો થશે. અને આટલું જ નહીં, કોઈ નવું સ્ટાર્ટઅપ કરવું છે તો તેમાં લાભ મળશે. LLP માટેના જે નિયમો છે તે પણ વધુ ફ્રેન્ડલી બની શકે છે. અને જો કોમ્પ્લાયન્સમાં ઘટાડો થશે તો તે MSME સેક્ટરને પણ ખૂબ મોટો ફાયદો આપી શકે છે. હવે આવે છે એ પાંચમું બિલ જેના વિશે આપણે ચર્ચા કરવી છે, જે છે સિક્યુરિટી માર્કેટ કોડ બિલ 2025. હવે આ બજારમાં કાયદાઓ એ એકમાં અને આ કાયદાઓમાંનું જ એક બિલ છે. આ બિલમાં શું કહેવામાં આવે છે કે ફાઇનાન્શિયલ રિફંડ્સ છે તે સૌથી મહત્વપૂર્ણ પગલું છે. હવે જ્યારે આ બિલ પસાર થશે તો આનાથી શું થઈ શકે છે? તો ACBI જે એક્ટ છે, ડિપોઝિટીઝ એક્ટ છે, પછી સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ છે, આ બધામાં કાયદો છે તે એક જ કોડમાં મર્જ થઈ જશે. આનાથી ફાયદાઓ કયા કયા થઈ શકે? તો આનાથી શેર બજારના નિયમો છે તે વધુ સરળ બની શકે, કારણ કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે શેર બજાર છે તે એટલું ગૂંચવણ ભર્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિ માટે તે સમજવું થોડું મુશ્કેલ બની શકે છે. ત્યારબાદ ફ્રોડ પર વધુ અસરકારક થઈ શકે છે, કારણ કે આવું થયું, સિક્યોરિટી જો વધારવામાં આવી તો ફ્રોડ જે અત્યારે થાય છે તેની સંખ્યા પણ ધીમે ધીમે કેસની સંખ્યા ઓછી થઈ શકે છે. ત્યારબાદ સ્ટોક માર્કેટ ઇકોસિસ્ટમ છે તેના માટે પણ આ એક મહત્વપૂર્ણ પાયો છે. અને હવે એ છઠ્ઠા બિલ વિશે વાત કરવી છે કે જો ખૂબ મહત્વનો છે અને આ મુદ્દો એવો છે કે જે ખૂબ ચર્ચામાં પણ રહેવાનો છે. છઠ્ઠું છે કે બંધારણનું 131મો સુધારો કરવામાં આવે. અને આ સુધારો શું છે? તો આ સુધારો છે કે ચંડીગઢ છે તેને નવો સ્ટેટ, એટલે કે આ સુધારામાં તેઓ એવું કહેવા માંગે છે કે ચંડીગઢને કૃત્રિમ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે આર્ટિકલ 240 હેઠળ બનાવવામાં આવે. હવે જ્યારે આ થશે તેનાથી ચંડીગઢને શું ફાયદો છે, તેનો અર્થ શું છે? તો તેના વિશે જો હું તમને જણાવું તો કેન્દ્ર સરકાર છે તે ચંડીગઢ માટે નિયમો બનાવી શકે છે અને ત્યારબાદ આ નિયમો એ કાયદાનો દરજ્જો પણ લઈ શકે છે અને વહીવટી કાર્યમાં પણ સરળતા રહી શકે છે. હવે પંજાબ અને હરિયાણા વચ્ચે આ મુદ્દો છે તો ખૂબ વિવાદ પણ ઊભો કરી શકે છે. હવે આ મુદ્દે રાજકીય ચર્ચા અને વિવાદ એ બંને થવું ખૂબ શક્ય છે, કારણ કે આ બે રાજ્યો વચ્ચેનો એક ખૂબ ચર્ચિત મુદ્દો બનવા જઈ શકે છે આવનારા સમયમાં. ત્યારબાદ સાતમું છે આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન બિલ 2025, કે જે ઝઘડાઓને ઝડપી નિકાલ કરવા માટેનું છે.
હવે ભારતમાં કંપની અને સામાન્ય વ્યક્તિઓ વચ્ચે જ્યારે ઝઘડા થાય છે તે ઘણા વર્ષો સુધી છે તે વચગાળે લટકતા રહે છે, કારણ કે તેમના કોઈ નિવારણ જ નથી આવતા. એટલે એમાં નવું શું લાવવાનું છે? તો મધ્યસ્થી છે તેઓ નિર્ણયને પડકારની પ્રતિક્રિયા છે તે આપી શકે અને સરળ બની શકે. જો કોઈ મધ્યસ્થી વચ્ચે આવે છે તો તેના માટે પણ આ પ્રક્રિયા સરળ બને, તે માટે આ બિલ છે જો પાસ થાય તો ફાયદાકારક છે. આટલું જ નહીં, આર્બિટ્રેશન ટાઈમલાઈન છે તે પણ અહીંયા ફિક્સ થઈ જશે. અને હા, આનાથી અસર શું છે તેની પણ વાત કરી લઈએ તો કોર્ટ પર ભાર ઘટશે. જો આ પ્રકારનું બિલ પાસ થાય છે તો કોર્ટ પર જે ભાર આવતો હોય છે, જે કેસોને લઈને, જે એવા કેસો કે જેમાં સામાન્ય વ્યક્તિ અને મોટી મોટી કંપનીઓ વચ્ચે વિવાદ થાય છે, તો તેના લીધે કોર્ટનું ભારણ છે તે થોડું ઘટી શકે છે. બિઝનેસ વચ્ચેના વિવાદો છે તે ઝડપી ઉકેલાશે તો બિઝનેસ છે તે જલ્દી આગળ વધશે. અને આટલું જ નહીં, ભારતનું આ જે સંસદ સત્ર છે તે આવનારું છે, તેમાં આ જેટલા પણ બિલ છે તે રજૂ થવાના છે તે દરેક અત્યાર સુધીના સમયગાળાના સૌથી વધુ ચર્ચિત અને સૌથી વધુ હાઇપ ક્રિએટ કરી શકે તેવા બિલ છે. કારણ કે આપણે જોયું કે આ બિલમાં શિક્ષણને લઈને પણ વાત છે, મોટી મોટી કંપનીઝને લઈને પણ વાત છે, અને ખાસ મહત્વનો મુદ્દો તો અહીંયા ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રી છે. કારણ કે ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રી એ કોઈ પણ દેશ માટે જેટલી ફાયદાકારક છે તેટલી નુકસાનકારક પણ છે. કારણ કે જ્યારે ખાનગી કંપનીઓ આ ન્યુક્લિયર એનર્જી બનાવવામાં એન્ટ્રી લેશે ત્યારે જોખમ પણ વધી શકે છે. કારણ કે પછી આવનારા ભવિષ્યના જે વર્ષો છે એમાં ભારતનું શું થશે તે આપણે જોવાનું રહ્યું. કારણ કે જો આપણને સૌને ખબર છે કે ન્યુક્લિયર ઉર્જામાં થોડીક પણ સહેજ પણ ભૂલ થઈ તો આખો દેશ છે તેનો જીવ છે તે દાવ પર લાગી શકે છે. આ સત્રમાં આટલા બિલો છે તે રજૂ થઈ શકે છે. આ સમગ્ર બિલો વિશે, આ દરેક બિલમાંથી તમને કયું એવું બિલ લાગે છે કે જે સૌથી વધુ ચર્ચિત હશે અને જે બિલ છે તે પાસ કરવામાં આવશે, તે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જણાવજો. આજના રિપોર્ટમાં બસ આટલું જ. હું તમને ફરી મળીશ નવા રિપોર્ટ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત.